બનાસકાંઠામાંથી વાવ થરાદ જિલ્લો જાહેર તો થઈ ગયો, પરંતુ વિરોધનો વંટોળ 7મા આસમાને છે। 20મા દિવસે પણ ધાનેરામાં વિરોધ યથાવત જોવા મળ્યો। હવે મંગળવારે ધાનેરાવાસીઓ જનાક્રોશ દેખાડવા માટે જંગી સભા યોજવા જઈ રહ્યા છે। ધાનેરાવાસીઓની એક જ માંગ છે કે વર્ષોથી અમે પાલનપુર સાથે જોડાયેલા છે, એટલા માટે અમે વાવ થરાદ નહીં પરંતુ બનાસકાંઠા જિલ્લામાં જ રહેવા માંગીએ છીએ। હવે તો ધાનેરા હિતરક્ષક સમિતિ દ્વારા બંધનું એલાન અપાયું છે, સાથે જ જનાક્રોશ સભા પણ યોજાશે, જેમાં ધારાસભ્ય માવજી દેસાઈ, પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત પણ સભામાં જોડાશે। દાવા પ્રમાણે ભાજપ, કોંગ્રેસ અને આરએસએસના કાર્યકર્તાઓ પણ હાજર રહેશે। દાવા પ્રમાણે ગામે ગામથી લોકો ટ્રેક્ટર લઈને સભામાં પહોંચશે। જે રીતનું વિભાજન કરવામાં આવ્યું છે કે જે નવો વિભાજન કરીને જિલ્લો બનતો હોય એ જિલ્લો નાનો હોય, જ્યારે આ પાલનપુર 14 તાલુકાનો જિલ્લો હતો તેમાં 6 તાલુકા રાખવામાં આવ્યા છે અને જે નવો જિલ્લો વાવ થરાદ બન્યો છે એમાં 8 તાલુકા કરવામાં આવ્યા છે। અને એના લીધે કરીને સમગ્ર ભૌગોલિક વિસ્તાર પ્રમાણે એની જે વ્યૂહરચના થઈ છે એ રચનાના કારણે કરીને સમગ્ર પ્રજા આજે દુઃખી છે। એના માટે આજે ધાનેરા હોય, દિયોદર હોય કે કોંકરેજ તાલુકો હોય અને લાખણીના પણ ઘણા બધા ગામો છે, આ બધા જ લોકોનો આંદોલનો, ધરણા ઉપર બેઠા, આવા અનેક પ્રોગ્રામો આપ્યા છે અને એને લઈ અને મારા મત વિસ્તાર એવા ધાનેરાની અંદર પણ આવતીકાલે જન આક્રોશ મહાસભા સમગ્ર સર્વ સમાજ અને સમગ્ર હિતરક્ષક સમિતિએ રાખી છે। એના અનુસંધાને આવતીકાલે ખૂબ મોટા પ્રમાણમાં મોટી મહાસભા થવાની છે। લોકો વર્ષોથી પાલનપુર સાથે જોડાયેલા છે અને પાલનપુર નજીક પણ પડતું છે અને તમામ સામાજિક, શૈક્ષણિક બધી જ રીતે અને હોસ્પિટલ ભાઈ એ પ્રમાણે વર્ષોથી પાલનપુર સાથે જોડાયેલો ધાનેરા તાલુકો છે। એ માટે કરી અને ધાનેરાની તમામ પ્રજા, અત્યારે 99% પ્રજાને પાલનપુર સાથે, બનાસકાંઠા સાથે રહેવું છે। એના કારણે કરીને આજે છેલ્લા 4 દિવસ તો દરેક ગામડાએ મહિલાઓ, દીકરાઓ, દીકરીઓ અને તમામ ખેડૂતો ખૂબ મોટી સંખ્યામાં ગામો ગામ આંદોલન કરી રહ્યા છે અને હજુ પણ આવનારા સમયની અંદર દરેક ગામમાંથી ખૂબ મોટા પ્રમાણની અંદર આંદોલન થવાની પણ શક્યતા છે। લોકોની માંગ પાલનપુરમાં રહેવાની જ છે। અમે અહીંના એક વિધાનસભા ધારાસભ્ય તરીકે છીએ અને સમગ્ર બનાસકાંઠાના કોઈ ધારાસભ્યોને કે કોઈ રાજકીય આગેવાનોને કોઈ પૂછવામાં આવ્યું જ નથી। જ્યારે પણ નિર્ણય લીધો છે ત્યારે સરકારે એમની રીતે કોઈ અમુક જ માણસોને પૂછીને કદાચ લીધો હોય, એ કારણે કરીને સમગ્ર જિલ્લાની અંદર આ મામલો છે। નહીં તો દરેક જગ્યાએ જો જિલ્લાનું વિભાજન થતું હોય અને 2 જિલ્લા મળતા હોય તો સમગ્ર વિસ્તાર આનંદિત હોય, ઉલ્લાસિત હોય। એની જગ્યાએ આખા જિલ્લામાં વિપરીત પરિસ્થિતિ છે કે દરેક તાલુકે અત્યારે આંદોલન અને સમગ્ર પ્રજા, દરેક વ્યક્તિ અત્યારે આંદોલનમાં નીકળી પડ્યો છે।